આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર છેલ્લે ઉદાહરણ નંબર આપણે લગભગ 10 સુધી કર્યું છે. ઉદાહરણ નંબર આપણે 11 આવેલા છીએ. તો પ્રકરણ 5 ઉદાહરણ નંબર 11 આપણે આવેલા છીએ. તો f of x is equal to x plus 2 x less than 1 0 x equal to 1 x minus 2 x greater than 1. તો અસતત હોય તેવા આપણે બિંદુ લાવવાના છે. તો મિત્રો મેં તમને ઉદાહરણ નંબર 10 માં શીખવાડી દઉં કે લેસ ધેન નો ભાગ અને ગ્રેટર ધેન નો ભાગ તો સતત જ હોય કોઈ પણ દાખલા માટે. આપણે ખાલી વચ્ચે જે ઇક્વલ વાળો ભાગ મેં તમને સમજાવ્યો તો જેમાં 3 વસ્તુ આવે: વિધેયની કિંમત, જમણી બાજુનું લક્ષ અને ડાબી બાજુનું લક્ષ. એ જ ખાસ મેઇન મેળવવાનો. જો ત્રણેય સમાન આવી જાય તો સતત છે. તો આમાં આપણે એ પ્રમાણે કરીએ. તો પહેલા વિધેયની કિંમત, આપણી પાસે સમીકરણ છે f of x is equal to, તો વિધેય માટે આપણે ઇક્વલ વાળું લઈએ છીએ. તો ઇક્વલ વાળું 0 છે તો f of x is equal to 0. આ જોવાનું આપણે આ બાજુનું લખાય માટે f of 1 આપણે તો 1 આગળ ચર્ચા કરીએ માટે 1 લખવું પડે. તો અહીંયા x દેખાય ત્યાં 1 કરો પણ 0 છે માટે 0 જશે. પછી જમણી બાજુનું લક્ષ લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ ઓફ fx, અને ત્યાર પછી લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ ઓફ fx. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ માં મિત્રો ગ્રેટર ધેન વાળું સમીકરણ આવે તો x minus 2 લખાય. એમાં x ને બદલે 1 મૂકો તો 1 minus 2 એટલે -1. અહીંયા લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ માં મિત્રો લેસ ધેન વાળું આવે તો લેસ ધેન માં છે x plus 2. અહીંયા 1 મૂકી દઈએ આપણે તો 1 plus 2 એટલે આપણને 3 મળ્યા. ત્રણેય જવાબો સમાન ન મળ્યા. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ ઓફ f of x is not equal to limit of x tends to 1 negative of fx. આપણે કોઈ પણ બે જ બતાવવાના, ત્રણેય બતાવવાની જરૂર નથી. માટે મિત્રો આપણે લખી શકીએ કે x બરાબર 1 આગળ, માટે x બરાબર 1 આગળ વિધેય f સતત નથી અથવા અસતત છે. આપણો દાખલો પૂરો થઈ ગયો. તો ટૂંકમાં મિત્રો સતત અને અસતત કહેતા આપણે 3 વસ્તુને યાદ રાખવાની: વિધેયની કિંમત, જમણી બાજુનું લક્ષ પોઝિટિવ છે માટે, ડાબી બાજુનું લક્ષ નેગેટિવ છે માટે. 3 ની અંદર આપણે આ જે કિંમત આપેલી હોય તે કિંમત આપણે મૂકી દેવાની x ને બદલે. ત્રણેય જવાબો જો સમાન આવી ગયા તો સતત છે. એકાદ દાખલો એકાદ જવાબ બી અસમાન આવી ગયા તો અસતત છે. રેડી? ક્વેશ્ચન આપું છું. ત્યાર પછી ઉદાહરણ નંબર આપણે 12મું આવ્યા. ઉદાહરણ 12 છે f of x is equal to x plus 2 x is less than 0 minus x plus 2 x is greater than 0. તો કઈ કઈ કિંમતો માટે આપણે કીધેલું છે આમાં તો જોઈ લઈએ. આમાં અહીંયા ઇક્વલ તો આપણને આપેલા નથી તો આપણે લેસ ધેન અને ગ્રેટર ધેન જ આપણે ચર્ચા કરીશું. તો આની અંદર ચોપડીમાં આપ્યું છે તે મુજબ f એ 0 સિવાયની તમામ વાસ્તવિક સંખ્યા, જો અહીંયા 0 નથી આપ્યું, આ લેસ ધેન 0 છે અને ગ્રેટર ધેન 0 છે માટે બુકની અંદર વાંચો નીચેનો ભાગ છે. જુઓ કે f એ 0 સિવાયની તમામ વાસ્તવિક કિંમતો માટે વ્યાખ્યાયિત છે. તો આપણે બંને માટે ચેક કરીએ, 0 થી લેસ ધેન માટે, 0 થી ગ્રેટર ધેન માટે. તો પહેલા આપણે લખી દઈએ x is less than 0 માટે આપણું સમીકરણ છે f of x. અહીંયા હવે x ને બદલે આપણે c લખવાનું. x ને બદલે c તો c is greater than 0 માટે
અને c લેસ ધેન 0 માટે અને c ઇઝ ગ્રેટર ધેન 0 માટે આપણે x ને બદલે c મૂકીએ છીએ. આપણું સમીકરણ છે લેસ ધેન માટેનું સમીકરણ આપણું x + 2 છે. ગ્રેટર ધેન નું સમીકરણ છે f of x is equal to minus x plus 2. હવે આમાં આપણે c મૂકી દઈએ તો f of c તો c plus 2 પછી લક્ષ બનાવવાનું લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x આપણું આ x plus 2 આ x ને બદલે છે એટલે c plus 2 બંને સેમ આવી ગયા તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x is equal to f of c માટે આ એરિયામાં c is less than 0 માટે વિધેય f સતત છે. એ રીતે આપણે આમાં જોઈએ ગ્રેટર ધેનમાં આ સેમ જ વસ્તુ f of x આપણે c લેવાના તો f of c is equal to minus c plus 2. હવે લક્ષ લેવાનું લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x આપણો આ છે minus x plus 2. x ને બદલે c મૂકી દઈએ તો minus c plus 2 તો બે સેમ આવી ગયા તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x is equal to f of c મળી ગયા માટે c is greater than 0 માટે વિધેય f સતત છે. દાખલો આપણો પૂરો થઈ ગયો. તો કયા કયા એરિયામાં મિત્રો સતત છે તો એ લોકો જે આપણને બે પાર્ટ્સ આપેલા છે લેસ ધેન નો અને ગ્રેટર ધેન નો અને આમે મિત્રો ધ્યાન રાખવાનું ખાસ લેસ ધેન અને ગ્રેટર ધેન માં તો લગભગ 99% સતત હોય જ. અસતત નો પ્રશ્ન ખાલી જે ઇક્વલ કિંમત આપેલી અને વચ્ચે આપણે જે લાવીએ છીએ ઇક્વલ કિંમત જેમાં વિધેયની કિંમત જમણી બાજુનું લક્ષ ડાબી બાજુનું લક્ષ અને ત્રણેય કિંમતો આપણે લાવીએ છીએ ત્રણેય કિંમતો સમાન થાય તો સતત છે ન થાય તો અસતત. એમાં જ આપણે જોવાનું કે ખરેખર શું થાય છે બાકી આ બે માં તો સતત હોય જ છે. એક વાર દાખલો ધ્યાનથી જોઈ લો પછી આપણે આગળ વધીએ. રેડી ત્યાર પછી આગળ ઉદાહરણ નંબર 13 f of x x greater than equal to 0 x square x less than 0. ચલો મિત્રો આપણે x બરાબર 0 આગળ ચર્ચા કરી લઈએ તો પહેલા વિધેયની કિંમત છે f of x is equal to equal વાળું સમીકરણ તો equal નું સમીકરણ છે x લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ ઓફ f of x અને લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ ઓફ f of x. આમાં x ને બદલે 0 લેવાના છે તો f of 0 એટલે 0. આમાં લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ માં ગ્રેટર ધેન વાળું સમીકરણ x આવે x ને બદલે 0 મૂકી દીધા. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ માં મિત્રો લેસ ધેન નું સમીકરણ આવે લેસ ધેન નું સમીકરણ છે x સ્ક્વેર x ને બદલે 0 મૂકી દીધા તો 0. બધા જવાબો સમાન આવી ગયા તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ ઓફ f of x લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ ઓફ f of x is equal to f of x માટે x બરાબર 0 આગળ સતત છે. ત્રણેય જવાબ સમાન આવે તો સતત છે ત્રણેયમાંથી એકાદ પણ અસમાન આવે તો અસતત છે. ચલો ક્લિયર એકવાર ધ્યાનથી જોઈ લો. રેડી ઉદાહરણ નંબર 14 લઈએ આપણે. 14મો નંબર છે મિત્રો પ્રત્યેક બહુપદી વિધેય તો બહુપદી વિધેય પણ સતત જ હોય આવું આપણે સાબિત કરવું છે. બહુપદી વિધેય કોને કહેવાય તો મિત્રો બહુપદી વિધેય f of x બરાબર a0 a1x a2x2 a3x3 a4x5 up to a and xn. મિત્રો આને બહુપદી એટલે ઘણા બધા પદ સમાયેલા હોય
જેમાં x વાળું પદ બી હોય ને અચળ સંખ્યા બી હોય. આપણા નિયમ પ્રમાણે પહેલા વિધેયની કિંમત અહીંયા કોઈ જગ્યા નથી આપવા માટે x બરાબર c આગળ લઈશું આપણે. x બરાબર c આગળ પહેલું મિત્રો વિધેયની કિંમત, તો અહીંયા આપણે f ઓફ x ને બદલે c કરી દઈશું આપણે. આ મિત્રો બહુપદી વિધેય કહેવાય. આપણું બહુપદી વિધેય છે. આપણા બે નિયમો છે, સતત અને અસતત કરવાનો નિયમ. પહેલો આપણે વિધેયની કિંમત એટલે x ને બદલે આપણે c મૂકીશું, પછી પેલું લિમિટ વાળું કરીશું. બેના જવાબ સમાન આવે તો સતત છે x બરાબર છે f ઓફ c, તો a0 a1c a2c સ્ક્વેર a3c ક્યુબ a4c4 ancn સમીકરણ નંબર 1. જ્યાં જ્યાં x દેખાય ત્યાં દરેક જગ્યાએ આપણે x ને બદલે c નવું નહીં કરવાનું. હવે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f ઓફ x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f ઓફ x એટલે આપણું આ a0 a1x a2x સ્ક્વેર a3x ક્યુબ a4x4 પ્લસ anxn. હવે આપણે આમાં x ને બદલે c મૂકો તો a0 a1c a2c સ્ક્વેર a3c ક્યુબ a4c4 પ્લસ ancn સમીકરણ નંબર 2. 1 અને 2 જોઈ લો. a0 a1c a2c સ્ક્વેર a3c સમીકરણ 1 અને 2 પરથી 1 અને 2 પરથી લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f ઓફ x ઇઝ ઇક્વલ ટુ f ઓફ c. માટે x ઇક્વલ ટુ c આગળ વિધેય f સતત છે. માટે x બરાબર c નો મતલબ છે મિત્રો કોઈ પણ વાસ્તવિક સંખ્યા આગળ વિધેય f સતત છે. દાખલો ફરી વાર મિત્રો આપણે યાદ રાખવાનું, આ બધી વસ્તુ છે ને યાદ રાખવાની હોય કે કોઈ પણ બહુપદી વિધેય સતત છે જ. આપણને ખબર હોવી જોઈએ, પણ કેમ છે એ આપણે સાબિત કરતા બી આવવું જોઈએ. તો બહુપદી વિધેય કોને કહેવાય? તો મિત્રો બહુપદી વિધેય એટલે f ઓફ x એના બરાબર a0 a1x a2x સ્ક્વેર વગેરે. હવે આપણે સતત લાવવું છે તો સતતના આપણા બે નિયમ છે. એક વિધેયની કિંમત કરવાની, તો x બરાબર c આગળ તો વિધેયની કિંમત એટલે આ f ઓફ x જે આપણું આપ્યું છે એમાં x ને બદલે આપણે c મૂકીએ છીએ, તો x ને બદલે આપણે c મૂકી દીધું. અને પછી આપણે આ લક્ષ લેવાનું, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f ઓફ x. એમાં f ઓફ x એટલે આપણે આ સમીકરણ મૂક્યું અને x ને બદલે આપણે c મૂકી દીધું. તો આ વિધેયનો જવાબ અને લક્ષનો જવાબ આપણો સમાન આવી ગયો. માટે કોઈ પણ વાસ્તવિક સંખ્યા આગળ વિધેય સતત છે. એકવાર ધ્યાનથી જોઈ લો. ચલો રેડી. ત્યાર પછી આગળ ઉદાહરણ નંબર 15. મિત્રો f ઓફ x બરાબર બોક્સ ઓફ x. યાદ રાખો મિત્રો, બોક્સમાં x એટલે આનો મતલબ થાય થી અધિક નહીં તેવો પૂર્ણાંક, મહત્તમ પૂર્ણાંક. અને અહીંયા આ પ્રમાણે આવે તો ન્યૂનતમ પૂર્ણાંક. હાલ આપણે છેની ચર્ચા આપણે કરીએ તો મહત્તમ પૂર્ણાંક. મિત્રો મહત્તમ પૂર્ણાંક આવે કે ન્યૂનતમ પૂર્ણાંક આવે એના માટે આપણી પાસે ગ્રાફ છે. મિત્રો યાદ રાખવાનું છે, MCQ માં પૂછાશે, આ ગણતરીમાં નો આવે MCQ માં કે બોક્સ ઓફ x એ સતત નથી, અસતત છે. કેમ? તમે એકદમ સિમ્પલ શોર્ટ મેથડમાં ગ્રાફમાં શીખવાડી દઉં. ધારો કે તમે પેલો આ ભાગ લો, 0 થી 1 નો ભાગ લેવાય. આમ કે 3.5 હોય મિત્રો, તો 3.5 માં
આને જો બોક્સમાં લખવામાં આવે તો 3 થઈ જાય. અહીંયા આપણી પાસે 3 છે, આ 4 છે, 3.5 વચ્ચે આવે. એના કરતા નાનો આપણે પૂર્ણાંક લઈએ તો 3 અને થી અધિક નહીં, એટલે આનાથી મોટો નહીં, એટલે આનાથી મોટો 4 થાય તો 4 નહીં પણ 3 લેવાનો. અહીંયા ધારો કે આપણી પાસે 7 અને 8 ની વચ્ચે આવ્યો હોય, 7.5 આવે તો 7.5 થી મોટો નહીં પણ નાનો, એટલે બોક્સમાં જો તમે 7.5 લખો ને તો બહાર આપણે 7 લખાય. એના કરતા નાનો તો આખો આ ભાગ કહેવાય. પછી ઉપર જાઓ તો આ ભાગ આવે, હજુ ઉપર જાઓ તો આ ભાગ આવે, હજુ ઉપર જાઓ તો આ ભાગ આવે. એમ આનો આલેખ મિત્રો આ પ્રમાણે પગથિયા જેવો આલેખ આવે. બોક્સ ઓફ એક્સ નો આલેખ મિત્રો આવો પગથિયા જેવો આવે. જે આપણે આવી સ્ટ્રેટ લાઈન ના મળી, પગથિયા જેવા મળ્યા, સ્ટ્રેટ લાઈન ના મળી માટે અસતત છે. ફરી મિત્રો 2-3 મુદ્દા તમને ફરી આપણા ઉદાહરણ જે ગણ્યા છે ને એમાંથી એક વાર રિપીટ કરું છું. એક અચળ વિધેય, આપણે એક ઉદાહરણ લગભગ 5માની આજુબાજુમાં હતું. અચળ વિધેય મિત્રો સતત છે. તદેવ વિધેય આ પણ મિત્રો સતત છે. તદેવ વિધેય એટલે f of x બરાબર x મળે એને તદેવ કહેવાય. અચળ એટલે f of x બરાબર k મળે એને અચળ કહેવાય. પછી બહુપદી વિધેય મિત્રો સતત છે. એમસીક્યુ માં જ આ બધી વસ્તુ આવે, આપણને ખબર હોય. એમસીક્યુ આપણા બોર્ડના અને ગુજકેટ બેમાં આવું આવે, આપણને ખબર હોવી જોઈએ. પણ f of x બરાબર બોક્સ ઓફ x આ મિત્રો સતત નથી, ધ્યાન રાખજો, સતત નથી. બાકી બહુપદી સતત છે, તદેવ પણ સતત છે, અચળ વિધેય પણ સતત છે. અને આનો જવાબ આવે કે બોક્સ ઓફ x એનો આલેખ આ પ્રમાણે આવે છે પગથિયા જેવો. માટે આ જે છે તે સતત નથી પણ અસતત છે. રેડી? ત્યાર પછી આગળ ઉદાહરણ નંબર 16. ઉદાહરણ નંબર 16 લઈએ પહેલા એક બીજી વાત તમને સમજાવી દઉં. હવે ધારો કે બે વિધેય આપેલા હોય, એક f of x અને g of x નામના બે વિધેયો છે અલગ અલગ. જો આ થિયરી છે મિત્રો, જો f of x સતત હોય, g of x પણ જો સતત હોય મિત્રો, બે અલગ અલગ વિધેય છે. ધારો કે f of x બરાબર sin x છે અને g of x બરાબર ધારો કે tan x છે અથવા x² છે. કોઈ પણ મિત્રો આવું કોઈ બી ફંક્શન આપેલું છે ટૂંકમાં તમને, તો f of x અને g of x જો આ સતત હોય, આ પણ સતત હોય, તો મિત્રો આ બેનો સરવાળો fx plus gx પણ સતત થાય. જો બે અલગ અલગ વિધેયો સતત હોય તો એ બેનો સરવાળો સતત થાય. એ બેની બાદબાકી પણ સતત થાય. એ બેનો ગુણાકાર પણ સતત થાય. એ બેનો ભાગાકાર પણ સતત થાય. આ યાદ રાખજો મિત્રો, દાખલામાં આપણે જરૂર પડશે આની, આપણા સ્વાધ્યાયની અંદર આની જરૂર છે. તો યાદ રાખો, fx અને fx સતત હોય એટલે વિધેય f સતત છે, વિધેય g પણ સતત છે. બે અલગ અલગ વિધેયો સતત હોય અને જો એ બેનો સરવાળો માંગ્યો હોય તો મિત્રો બેનો સરવાળો બી સતત કહેવાય, બાદબાકી માંગે તો બાદબાકી પણ સતત કહેવાય, એનો ગુણાકાર બી સતત કહેવાય અને એનો ભાગાકાર પણ સતત કહેવાય. બીજી વાત મિત્રો, આપણા જે 6 વિધેય છે ને, sin x, cos x, tan x, પછી cot x, sec x અને cosec x, મિત્રો આ 6 વિધેયો આપણા સતત છે. ધ્યાન રાખજો એમસીક્યુ માટે, આપણા 6 વિધેયો સતત વિધેયો છે. એમસીક્યુ માટે ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછાય sin x આ જગ્યાએ વિધેય છે, વિચારવા નહીં બેસવાનું. sin x સતત વિધેય છે, tan x સતત વિધેય છે. હમણાં બધાની સાબિતી આવશે, પણ હું તમને આખો સ્વાધ્યાય 5.1 પૂરો થાય ત્યાં સુધી આ બધાની સાબિતી છે. પણ અત્યારે આપણે યાદ જ રાખી લઈએ આ વસ્તુને, પણ સાબિતી આવશે તો આપણે સાબિત કરીશું. આપણે એને અત્યારે આપણને ખબર જ હોય બધા જ વિધેયો આપણા સતત વિધેય છે.
એ પ્રમાણે ઇન્વર્સ વાળા sin ઇન્વર્સ x, cos ઇન્વર્સ x તે બધા જ ઇન્વર્સ વાળા વિધેયો પણ સતત છે. આ બધા જ વિધેયો પણ સતત છે. પછી અપૂર્ણાંક વિધેય, અપૂર્ણાંક એટલે આ ધારો કે કોઈ બી લઈએ કે sin x upon x સ્ક્વેર હોય અથવા cos x upon sin x, આ બધા વિધેય કહેવાય. આ વિધેય કહેવાય, આ વિધેય કહેવાય. આ બધા વિધેયમાં તો અપૂર્ણાંક આવે તો એ પણ મિત્રો સતત છે. જો આ બે સતત હોય તો, આ બી સતત અને આ બી સતત હોય તો સતત છે. આ બે માંથી એકાદ સતત ન હોય તો સતત નથી. તો મિત્રો અપૂર્ણાંક વિધેય fx અને gx જો સતત હોય, ઉપરનું નીચેનું સતત હોય તો સતત કહેવાય. ટૂંકમાં શોર્ટ ભાષામાં તમને કહી દઉં, આ યાદ રાખવાનું, બે વિધેયના સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર, જો એ બે વિધેયો સતત હોય તે બધા સતત કહેવાય. આપણા બધા જ વિધેય જે આવે છે અને એ વિધેયના ઇન્વર્સ આવે છે બધા સતત છે. આપણે આગળ વધીએ જરા. ઉદાહરણ નંબર 16 આપણે આવ્યા છીએ. ઉદાહરણ નંબર 16. પ્રત્યેક સમય વિધેય મિત્રો સતત છે. તો ધ્યાન આપવા બાજુ. સમય એટલે કોને કહે મિત્રો? તો fx is equal to px upon qx. આને મિત્રો સમય કહેવાય. મેં તમને હમણાં જ કીધું કે વિધેય px, સમયની વિધેય px એ સતત વિધેય છે. qx એ પણ સતત વિધેય છે. માટે ભાગાકાર મેં તમને હમણાં શીખવાડે કે તો px upon qx સતત વિધેય થાય. માટે આને મિત્રો સમય કહેવાય. માટે f of x બરાબર px upon qx એ સમય વિધેય સતત વિધેય થાય. તો મિત્રો યાદ રાખજો, જ્યાં બી આપણી પાસે ભાગાકાર આવે છે એ સમય વિધેય જે ભાગાકારમાં આવે છે px upon qx, આને મિત્રો સમય વિધેય કહેવાય. તો આ સતત છે, આ પણ સતત છે, તો બેનો ભાગાકાર પણ સતત છે. એવું મેં તમને હમણાં જ આ ટોપિકની આગળના ટોપિકમાં શીખવાડ્યું. માટે આ બેનો ભાગાકાર સતત છે, માટે આપણું સમય વિધેય સતત વિધેય છે એવું આપણે કહી શકીએ. દાખલો પૂરો થઈ ગયો. આપણે મિત્રો આ બધું નહીં પૂછાય પરીક્ષામાં, આપણે આ પૂછાશે MCQ માં કે સમય વિધેય ખાલી જગ્યા વિધેય છે. આપણને ખબર પડી જાય કે સમય વિધેય સતત વિધેય છે. રેડી? ત્યાર પછી આગળ ઉદાહરણ નંબર 16 આવ્યા આપણે. sin x વિધેય. જો મેં તમને હમણાં કીધું એ તો sin વિધેય એ સતત વિધેય છે. આપણે કેવી રીતે ચેક કરવાનું? તો પહેલા જો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 થી સ્ટાર્ટ કરીએ આપણે. x બરાબર 0 આગળ તો લિમિટ ઓફ લક્ષની કિંમત અથવા વિધેયની કિંમત f of x is equal to sin x. તો f of 0 sin of 0, sin 0 ની કિંમત 0. ત્યાર પછી લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 f of x, લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 sin x. અહીંયા sin x ને બદલે sin 0 અને sin 0 મિત્રો 0. માટે f આ બંને સમાન આવી ગયા. લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 f of x is equal to f of x. માટે x બરાબર 0 આગળ sin x સતત છે. હવે ધારો કે 0 ના હોય તો શું કરવું તે? તો મિત્રો 0 ના હોય તો આપણે c લઈએ છીએ. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c sin of x. હવે આપણે c ને બદલે અથવા x ને બદલે આપણે અહીંયા બુકમાં છે જ પ્રમાણે આપણે x બરાબર c plus h લઈ લઈએ. x is equal to
c પ્લસ h મિત્રો સૂત્ર બનાવવા માટે એ લોકો લીધું તે આપણે લેવાય તો x બરાબર c પ્લસ h લઈ લઈએ તો આપણી લિમિટ બદલાઈ જાય કોઈ પણ જગ્યાએ તમે આવું ધારો મિત્રો x બરાબર c પ્લસ h લેતા જેમ x ટેન્ડ્સ ટુ c તેમ h ટેન્ડ્સ ટુ મિત્રો જો x ને બદલે આપણે અહીંયા c મૂકી દેવાનો x ને બદલે c તો c ઉડી ગયા તો h ટેન્ડ્સ ટુ 0 થાય માટે હવે આપણું લક્ષ્ય આવું થાય લિમિટ ઓફ h ટેન્ડ્સ ટુ 0 sin ઓફ x ને બદલે c પ્લસ h અહીંયા x ટેન્ડ્સ ટુ c ને બદલે આપણે x બરાબર c પ્લસ h લઈએ છીએ તો x ને બદલે આપણે c મૂકવા તો c ઉડી ગયા એટલે h ટેન્ડ્સ ટુ 0 હવે આનું સૂત્ર લગાવી દેવાનું લિમિટ ઓફ h ટેન્ડ્સ ટુ 0 sin ઓફ આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા sin આલ્ફા cos બીટા અને cos આલ્ફા sin બીટા આપણું સૂત્ર છે હવે આમાં મિત્રો h વાળું જે છે અહીંયા પર એને સર લિમિટ આપણ બાકીનું અચળ કહેવાય તો sin c અચળ કહેવાય અને લિમિટ ઓફ h ટેન્ડ્સ ટુ 0 cos h આ h વાળામાં h વાળું પદ અંદર લખાય h સિવાયનું પદ બહાર લખાય આ h વાળું લખ્યું sin c બહાર આમાં h વાળું પદ આ છે તો અહીં બહાર લખાય cos c બહાર લખાય cos c લિમિટ ઓફ h ટેન્ડ્સ ટુ 0 sin ઓફ h હવે sin ઓફ c લખી આ 0 એ મૂકી દેવાના cos ઓફ 0 પ્લસ cos c લખી sin ઓફ 0 આપણે h ની કિંમત અંદર મૂકી દીધી તો sin c આ 1 અને અહીં આવશે cos c આ 0 આપણને મળશે sin c આપણે આ જે ગણતરી કરીએ છીએ તો હવે x બરાબર c આગળ કરીએ છીએ આપણે આ x બરાબર 0 આગળ કરી હવે x બરાબર c આગળ માટે આપણે અહીંયા c લખ્યું x * c હવે વિધેયની કિંમત જો વિધેયની કિંમત f of x બરાબર sin x છે તો f of c બરાબર sin c x બરાબર c આગળ તો f of c બરાબર sin c તો આ બે સમાન આવી ગયા જરાક જોઈ લો લક્ષનો જવાબ અને વિધેયનો જવાબ સમાન આવી ગયો માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર f of c માટે sin x આપણું f of sin x સતત વિધેય છે ફરી વાર દાખલો મિત્રો આવો આપણે cos માટે સ્વાધ્યાયમાં આવશે ફરીવાર sin x વિધેય આપણે સતત છે એવું લાવવું છે તો પહેલા x બરાબર 0 આગળ ચર્ચા કરી નાખવાની તો x બરાબર 0 આગળ તો લક્ષની કિંમત કાં તો વિધેયની કિંમત f of x બરાબર sin x 0 આગળ માટે 0 આપણે મૂકી દીધું તો બીજું લક્ષ લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 0 f of x તો f of x ને બદલે આપણી પાસે sin x છે આમાં આપણે sin 0 એટલે 0 આપણને મળી ગયા તો લક્ષની કિંમત અને વિધેયની કિંમત સમાન આવી ગઈ માટે x બરાબર 0 આગળ સતત છે હવે x બરાબર c આગળ x બરાબર c આગળ જો પહેલા તમારે લક્ષની કિંમત પહેલા મેળવી તો આપણે પહેલા મેળવી લેવાની વિધેયની કિંમત f of x બરાબર sin x f of c બરાબર sin c પછી આપણે લક્ષ લેવાનું જે આપણે લેતા હતા ને લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c sin x આમાં આપણે x ને બદલે c પ્લસ h આપણે ધારીએ છીએ અહીંયા 0 લાવવા માટે c ને બદલે 0 લાવવા માટે આપણે c પ્લસ h ધાર્યું છે તો હવે લિમિટ આપણે બદલાઈ જાય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અને x ને બદલે c પ્લસ h આનું આપણે સૂત્ર મૂકી દીધું લિમિટ બેને અલગ અલગ આપો ત્યારે ધ્યાન રાખવાનું કે અહીંયા h છે તો h વાળા પદની બાજુમાં h વાળું રહે બાકીનું કોમન બહાર આવી જાય h વાળા પદની બાજુમાં લિમિટ રહે બાકીનું બહાર આવી જાય હવે જે બહાર આવી ગયા અચળ કહેવાય અને આમાં આપણે x ને બદલે 0 મૂકી દેવાનું x ને બદલે 0 મૂકી દો sin 0 0 થઈ જાય અહીંયા 1 થાય ગુણી નાખીએ 0 સાથે કોઈ પણનો ગુણાકાર 0 એટલે sin c આપણને મળી ગયું અહીંયા વિધેયની કિંમતમાં પણ sin c મળી ગયું બે સમાન આવી ગયા માટે આપણું વિધેય સતત વિધેય છે એવું આપણે કહી શકીએ એકવાર ધ્યાનથી જોઈ લો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ થેન્ક યુ